આજે અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરવાનો સુવર્ણ અવસર માનવામાં આવે છે, જેથી લોકો સોનું ખરીદી કરી રહ્યા છે. લોકોએ અગાઉથી જ સોનું બુકિંગ કરી દીધું હતું, પણ આજે લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. જો કે અત્યારે જે સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા અત્યારે માર્કેટમાં સુસ્તી જોવા મળી રહી છે. અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા એ પીળી ધાતુ લેવાની પરંપરામાં માનવામાં આવે છે. ભાવ ભલે વધી રહ્યા હોય પણ લોકો શુક્રવંતી સુવર્ણ ખરીદી જરૂર કરી રહ્યા છે. રાજકોટના જ્વેલરોએ કહે છે કે સામાન્ય દિવસો કરતા દર વર્ષે અખાત્રીજ હોય કે દિવાળી કે દશેરાનો તહેવાર દરમિયાન સોનાના ભાવ આસમાને હોય છે. તેમ છતાં લોકો પોતાની યથાશક્તિ મુજબ સોનું ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ વખતે પણ લોકો પોતાની યથાશક્તિ મુજબ સોનાની ખરીદી કરી રહ્યા છે. સોનું સલામત રોકાણ અને વધુ વળતર આપતું હોવાથી રોકાણકારોનું આકર્ષણ આ પીળી ધાતુ પર હંમેશા રહ્યું છે. આ અખાત્રીજે સોનું ભલે મોંઘું થયું પણ જ્વેલરીઓની સાથે ખરીદી કરવાવાળા પણ નવી પેટર્ન અપનાવી રહ્યા છે. ત્યારે 14 અને 18 કેરેટના દાગીનાનું બુકિંગ વધારે થયું છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. રાજકોટમાં પેલેસ રોડ ઉપર મારે શ્રીજી જ્વેલર્સ નામની દુકાન છે. અખાત્રીજ છે, પણ ભાવને કારણે અખાત્રીજ જેવી કોઈ બુકિંગ કે એવું કંઈ છે નહીં. અને અત્યારે જે 18 કેરેટનો ભાવ છે તે માત્ર 5-6 મહિના પહેલાની જ વાત કરો તે ભાવ 24 કેરેટનો હતો, જે અત્યારે 18 કેરેટનો થઈ ગયો છે. 74 કે 75 હજાર આસપાસ છે 18 કેરેટનો. એ 74-75 હજાર 24 કેરેટના ભાવ હતા. એટલો બધો ભાવ વધારો થઈ ગયો છે અને 24 કેરેટના ભાવ લાખ રૂપિયા આસપાસ થઈ ગયો છે. તો કોઈ એવું કોઈ ખાસ બુકિંગ છે નહીં. રાજકોટની આ બજાર વર્ષો જૂની છે, જે ગોલ્ડ માટે વર્લ્ડ ફેમસ છે અને એશિયાની મોટામાં મોટી માર્કેટ કહેવાય છે. છતાં અહીંયા અત્યારે હાલની પરિસ્થિતિ જે ભાવની છે એ ભાવને કારણે કોઈ જાતની કંઈ ઘરાકી ખાસ છે નહીં. 2-3 મહિના પહેલાં હતું એના કરતાં માત્ર 15% થી 20% ઘરાકી છે, જે કાંઈ ન કહેવાય. શુભ મુહૂર્ત સાચવવા માટે તેની ઇન્ક્વાયરી છે થોડી ઘણી, પણ એ જે રનિંગ જે 22 કેરેટના છે ભાવ એ વધી ગયા છે. એટલે માણસો હજી ઓછા ભાવમાં વળ્યા છે, એટલે કે 18 કેરેટ 14 કેરેટ એ બાજુ વળ્યા છે.